નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા ટૂલ પર નજર કરવાના છીએ જે આપણા શિક્ષણ જગતમાં ખાસ કરીને વર્ગખંડમાં એક મોટો બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. તો આકર્ષક અને અસરકારક શૈક્ષણિક સામગ્રી બનાવવી એ સમય માંગી લેતી અને મહેનતભરી પ્રક્રિયા હોઈ શકે છે. અને આ વાત કેટલી સાચી છે નહીં? આપણા શિક્ષકો માટે સૌથી મોટો પડકાર જ આ છે કે સારામાં સારું કન્ટેન્ટ બનાવવામાં કેટલો બધો સમય અને મહેનત જતી રહે છે. દરેક પાઠને રસપ્રદ બનાવવો એ કોઈ નાની વાત નથી. પણ શું ટેકનોલોજી આમાં મદદ કરી શકે? બિલકુલ. અને અહીં એન્ટ્રી થાય છે એડ્યુટરની. આ એક AI પાવર્ડ સોલ્યુશન છે જે આ આખી પ્રક્રિયાને સરળ બનાવવાનો દાવો કરે છે. તો આ એડ્યુટર એપ છે શું? સિમ્પલ શબ્દોમાં કહીએ તો આ K12 એટલે કે આપણા બાલમંદિરથી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે બનેલી એક AI પાવર્ડ એપ છે. NIB એડ્યુસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડે આને બનાવી છે અને એનો મુખ્ય ધ્યેય એક જ છે: શિક્ષકો વધુ સારી રીતે ભણાવી શકે અને વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ રીતે શીખી શકે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપના 1 લાખથી પણ વધુ ડાઉનલોડ્સ છે. આ આંકડો જ બતાવે છે કે લોકો આને કેટલું પસંદ કરી રહ્યા છે. તો ચાલો હવે આપણે ખાસ કરીને એ જોઈએ કે આ એપ આપણા શિક્ષકોને કેવી રીતે સશક્ત બનાવે છે. એમના માટે આમાં શું છે? શિક્ષકો માટે તો જાણે આ એક ટૂલકિટ જ છે. જુઓ, તમે ફટાફટ ઇન્ટરેક્ટિવ ક્વિઝ બનાવી શકો. કોઈપણ ચોપડીના પાનાનો ફોટો પાડો અને એમાંથી AI તમને નોટ્સ બનાવી આપે. પરીક્ષાઓ ડિઝાઇન કરવી હોય, માર્ક્સ, ટાઈમ લિમિટ સાથે, એ પણ શક્ય છે. PDF અને વિડીયો પણ શેર કરી શકો છો. એટલું જ નહીં, વિશેષ ફીચરથી રોજની હાઇલાઇટ્સ અને વિદ્યાર્થીઓ માટે સરસ મજાની ડિઝાઇનવાળા સર્ટિફિકેટ્સ પણ બનાવી શકો છો. અને આ બધામાં સૌથી મોટી વાત ખબર છે શું છે? સ્પીડ. જે કામમાં પહેલાં કલાકોના કલાકો જતા હતા, એ જ કામ હવે શિક્ષકો માત્ર થોડી મિનિટોમાં પતાવી શકે છે. આ તો જબરજસ્ત ટાઈમ સેવર કહેવાય. અને આ ક્વિઝ બનાવવાની પ્રોસેસ તો જુઓ, કેટલી સિમ્પલ છે. પહેલું સ્ટેપ, લોગિન કરો. બીજું, બસ કોઈ PDF કે ચોપડીના પાનાનો ફોટો અપલોડ કરો. ત્રીજું, AIને કહો કે એમાંથી પ્રશ્નો કાઢે. અને બસ ચોથા સ્ટેપમાં પ્રશ્નો ચેક કરો અને વિદ્યાર્થીઓ માટે પબ્લિશ કરી દો. થઈ ગયું કામ. ઓકે, તો આ તો થઈ શિક્ષકોની વાત. પણ વિદ્યાર્થીઓનું શું? એમના માટે આ એપ કેવી રીતે કામની છે? ચાલો હવે એ પણ જોઈએ. વિદ્યાર્થીઓ માટે તો આ જાણે એક પાવર અપ પેક છે. વિચારો, તેઓ ક્વિઝ આપી શકે અને દરેક સવાલનું AI એક્સપ્લેનેશન પણ મેળવી શકે. PDF સાથે ચેટ કરી શકે, મતલબ કે PDFના કોઈપણ પાનામાંથી સવાલ પૂછો અને તરત જવાબ મેળવો. એ જ રીતે વિડીયોમાંથી પણ. કોઈ કોન્સેપ્ટ ના સમજાયો, વિડીયોને જ પૂછી લો. અને આ પોડકાસ્ટ જનરેટર તો કમાલનું છે, જે કોઈપણ PDF પેજને શિક્ષક-વિદ્યાર્થીની વાતચીતમાં ફેરવી નાખે છે. એટલે કે આ એપ ખાલી સ્કોર બતાવીને અટકી નથી જતી. ના, એ તો એક લર્નિંગ કમ્પેનિયન એટલે કે શીખવામાં એક સાથી જેવું કામ કરે છે. ક્વિઝ પૂરી થયા પછી અસલી લર્નિંગ શરૂ થાય છે. અને એની સૌથી ખાસ વાત આ છે, જો કોઈ જવાબ ખોટો પડ્યો તો ચિંતા નહીં, AI તમને એકદમ સરળ ભાષામાં સમજાવશે કે જવાબ કેમ ખોટો છે અને સાચો કોન્સેપ્ટ શું છે. એટલે કે દરેક ભૂલ હવે શીખવાની એક નવી તક બની જાય છે. આનાથી વિદ્યાર્થીઓનો ડર દૂર થાય છે. ઓકે, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ સવાલ એ છે કે શું આ બધું ખરેખર કામ કરે છે? રિયલ લાઈફમાં આપણા વર્ગખંડમાં આની શું અસર છે? ચાલો એના પર એક નજર કરીએ. અને આનું એક જીવંત ઉદાહરણ આપણી સામે જ છે. પ્રાથમિક શાળા ગઢ. ત્યાં રોહિત પટેલ નામના એક શિક્ષક આ એપનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ બતાવે છે કે આવી ટેકનોલોજી ફક્ત મોટા શહેરો માટે નથી. રોહિત પટેલ જેવા શિક્ષકોના કારણે એ ગામડાની શાળાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં પરિવર્તન લાવી રહી છે. અને આ એપનો ઉપયોગ ખાલી રોજના ભણતર માટે જ નથી થતો. NMMS, જ્ઞાન સાધના, નવોદય, CET અને હા, ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ જેવી મોટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ વિદ્યાર્થીઓ આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. રોહિત પટેલ જેવા શિક્ષકોના પ્રયાસો જોઈને એક મોટો સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં શિક્ષણમાં AIનું સ્થાન શું હશે? વર્ગખંડમાં AI લાવવાના ફાયદા શું છે અને સામે કયા પડકારો આવી શકે છે? હવે વાત કરીએ કિંમતની. તો એડ્યુટરના અલગ-અલગ પ્લાન છે. એક ફ્રી પ્લાન પણ છે જેમાં તમને અમુક બેઝિક ફીચર્સ વાપરવા માટે લિમિટેડ ક્રેડિટ્સ મળે છે. આ ક્રેડિટ્સ એટલે AI ફીચર્સ વાપરવા માટે મળતા પોઈન્ટ સમજી લો.
એના સિવાય સિલ્વર અને ગોલ્ડ જેવા પેડ પ્લાન પણ છે, જે ખાસ કરીને શાળાઓ અને મોટી સંસ્થાઓ માટે છે. તો આખી વાતનો સાર શું? કોઈપણ નવી ટેકનોલોજીની જેમ આના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે. ફાયદાઓ સ્પષ્ટ છે. શિક્ષકોનો ઘણો બધો સમય બચે છે, ભણતર વધારે પર્સનલ બને છે, પણ સામે કેટલાક સવાલો પણ ઊભા થાય છે, જેમ કે એઆઈ પર વધુ પડતી નિર્ભરતાથી આપણી ક્રિએટિવિટી ઓછી તો નહીં થઈ જાય ને? ડેટા પ્રાઇવસીનું શું? અને શું ટેકનોલોજી પર આટલો આધાર રાખવાથી બાળકો બીજી જરૂરી સ્કિલ્સ શીખવાનું ભૂલી જશે? આ બધા બહુ મહત્વના મુદ્દા છે, જેના પર વિચાર કરવો જરૂરી છે. અને આ બધી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના અને મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ એઆઈ શિક્ષકના એક આસિસ્ટન્ટ તરીકે કામ કરતું જશે, તેમ ભવિષ્યના શિક્ષક માટે કઈ આવડત, કઈ સ્કિલ સૌથી વધુ જરૂરી બનશે? શું શિક્ષકની ભૂમિકા બદલાઈ જશે? ટૂંકમાં, એડ્યુટર એઆઈ જેવા ટૂલ્સ શિક્ષણની દુનિયામાં એક નવો અધ્યાય લખી રહ્યા છે. એ શિક્ષકોનો ભાર હળવો કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને શીખવાની નવી દિશાઓ આપી રહ્યા છે. અને પ્રાથમિક શાળા ગઢમાં રોહિત પટેલનું કામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરીને એક મોટું સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. તો બસ આજના માટે આટલું જ. આશા છે કે આ જાણકારી આપને ગમી હશે. જો ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવા જ બીજા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું